બે દિવસ પૂર્વે કોસ્ટગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી ઝડપાયેલ પાકિસ્તાની બોટ અને તેમાં રહેલ 9 ખલાસીઓને પોરબંદર લાવવામાં આવ્યા છે અને તમામ સામે જળસીમામાં ઘૂસણખોરી અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. કોસ્ટગાર્ડના જવાનો 2 દિવસ પૂર્વે દરિયામાં પેટ્રોલિંગ પર હતા ત્યારે ઓખા નજીક આવેલ આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક ભારતીય જળસીમાની અંદર પાકિસ્તાની બોટ નજરે ચડી હતી. કોસ્ટગાર્ડની શિપ આવતા પાકિસ્તાની બોટે નાસવાનો પ્રયાસ કર્યો હતો. આથી કોસ્ટગાર્ડ શિપ દ્વારા પાકિસ્તાની બોટનો 4 નોટિકલ માઇલ દૂર સુધી પીછો કરાયો હતો અને બોટને અટકાવી તેને ઘેરી લીધી હતી અને તેમાં સવાર 9 પાકિસ્તાની શખ્સોને રાઉન્ડ અપ કર્યા હતા. ત્યારબાદ તેઓની તપાસ હાથ ધરી અલ મદીના નામની બોટ અને પાકિસ્તાની શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા હતા અને અહીં નવી બંદર પોલીસ મથકમાં તમામ સામે ગુન્હો નોંધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ તમામ માછીમારો જ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે અને બોટમાંથી પણ ફિશિંગને લગતો સામાન અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે થયો છે. પોલીસે જણાવ્યું હતું કે કરાંચીના ઇબ્રાહીમ હૈદરી વિસ્તારમાં આવેલ ઇબ્રાહીમ અકબરી મસ્જિદ મચ્છી માર્કેટ પાસે રહેતા ઇદ્રીસ કાલુમિયા બર્મી બંગાલી નામના ટંડેલની આગેવાનીમાં તેના જ વિસ્તારમાં રહેતા તમામ ખલાસીઓ બોટમાં ફિશિંગ કરી રહ્યા હતા. આથી ઇદ્રીસ ઉપરાંત મહંમદ હારૂન કાલુમિયા બંગાલી, મહંમદ યુનુસ અલી હુસૈન બંગાલી, મહંમદ શાહિદ ઇશાદ અલી બંગલી, મહંમદ હુસૈન અલી અહેમદ બંગાલી, ઇબ્રાહીમ ઉર્ફે ફુતુ સોનામિયા બંગાલી, મહંમદ યુસુફ નૂર મહંમદ બર્મી બંગાલી, આરિફ ઉર્ફે અરમાન અલી હુસૈન બંગાલી અને કરાંચીના જ ગુલશની મુહમ્મદ જમાલ ટોન નાર્કોટિક્સ થાણાની સામે રહેતા ફરીદ આલમ કબીર અહેમદ બંગાલીની સામે નવી બંદર પોલીસ મથકમાં ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આજે શનિવારે તમામને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ગત તારીખ 14/1/2024 રોજ ભારતીય તટરક્ષક દળ દ્વારા જ્યારે એમનું રેગ્યુલર જે પેટ્રોલિંગ છે એ શરૂ હતું એ દરમિયાન ઓખા હાર્બર વિસ્તારમાં INDLથી અંદરની બાજુ એમને જે આપણો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એમાં એક પાકિસ્તાની બોટ મળી આવેલ હતી. જેના અનુસંધાને તમામ સાથેની કાર્યવાહી કરી આજરોજ પોરબંદર ખાતે નવી બંદર પોલીસ સ્ટેશન આ જે બોટ છે એ અને જે ખલાસીઓ છે એ દિવસ સોંપણી કરવામાં આવી છે. જેના અનુસંધાને આ જે બોટ છે પાકિસ્તાની બોટ જેનું નામ છે અલ મદીના અને ટોટલ 9 એમાં ક્રૂ મેમ્બર છે. જેના માસ્ટર છે ઇદ્રીસ કરીને એ છે. તમામ વિરુદ્ધ NZI એક્ટ 1981 અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2005 આ બંને કાયદા અન્વયે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ નવી બંદર પોલીસ સ્ટેશને આ પાકિસ્તાની બોટ બાબતે ફરિયાદ દાખલ થઈ અને પોલીસ તપાસ